શું તમારા જીવનમાં પણ દુઃખનો ભાર એટલો વધી ગયો છે કે ક્યારેક રસ્તો મળતો નથી અને રાતના એવા વિચારો આવે કે મારી સાથે જ કેમ આવી ઘટના ઘટે છે, અને આવા નકારાત્મક વિચારમાં ક્યારેક જીવન ટૂંકાવાના પણ વિચારો આવે? જો આવું થતું હોય ને તો આ પ્રોફેસર અને વિદ્યાર્થીની સત્ય ઘટના સાંભળજો કે જેથી તમારા જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. એક નિરાશ વિદ્યાર્થીને પ્રોફેસર એના ઘરે બોલાવીને કહે છે કે બેટા તું આટલો બધો દુઃખી કેમ રહે છે? અને ત્યારે પેલો વિદ્યાર્થી કહે છે કે સાહેબ મારો ભૂતકાળ ખૂબ દુઃખોથી ભરેલો છે, મારા માતા પિતા હયાત નથી, મારા કાકા કાકી માટે હું બોજ બની ગયો છું, મારે શું કરવું ને મને ખબર પડતી નથી. અને પ્રોફેસર કહે છે કે બેટા તું ચિંતા ન કર એમ કહી અને કહે છે હું આપણા માટે લીંબુ શરબત બનાવી લાવું. અને પ્રોફેસર જાણી જોઈને એ લીંબુ શરબતની અંદર લીંબુ અને મીઠાનું પ્રમાણ ખૂબ વધારે નાખે છે. અને જેવું પેલા વિદ્યાર્થીને આપે છે તો મોઢું બગાડીને વિદ્યાર્થી કહે છે કે સાહેબ આમાં તો ખારાશ ને ખાટાશ બહુ વધી ગઈ છે. એટલે પ્રોફેસરે કીધું કે લાવ બેટા હું ફેંકી દઉં અને નવું બનાવી લાવું. અને ત્યારે પેલો વિદ્યાર્થી કહે છે કે સાહેબ આને ફેંકી ન દેવાય, આની અંદર થોડું પાણી અને ખાંડ ઉમેરશું તો શરબત બરાબર બની જશે. બસ પ્રોફેસરે હસીને કહ્યું કે બેટા આ તો તારા જીવનનો ઉકેલ છે. તારા ભૂતકાળમાં પણ ખારાશ અને ખાટાશને ફેંકવાની બદલે તેમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા રૂપી શુગર ઉમેરીને જેમ શરબતનું બેલેન્સ થાય એમ જીવનનું બેલેન્સ કરવાનું છે. મિત્રો યાદ રાખજો, જીવનમાં ગમે એટલી ખાટાશ હોય, ગમે એટલી ખારાશ હોય, પણ તમારા ભીતરમાં જો આત્મવિશ્વાસ રૂપી શુગર જીવંત હશે ને તો જીવનનો સ્વાદ ક્યારેય નહીં બદલાય. મિત્રો પરિસ્થિતિ સામે ક્યારેય હારવાનું નથી, એની સામે લડવાનું છે અને જીતવાનું છે.